श्री प्राणनाथ प्यारे की बोल बोल पंचे वाले की। आओ एक सरस मजानी धૂન બોલાવીએ અને પછી આપણે સત્રને આગળ વધારીએ। બધા જ તાળી વગાડીને ગાતા ગાતા સાથ આપજો। શ્રી રાજ જય રાજ જય જય રાજ, श्री राज जय राज जय जय राज, 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 श्री राज जय राज जय जय राज। श्री કૃષ્ણલાલ કી જય। આવો આપણે સત્રમાં શું સમજી રહ્યા હતા? વાણીના વિષયમાં। આપણા ધર્મગ્રંથનું નામ શું છે? આપણે બધાએ જ બોલવાનું છે। આપણા ધર્મગ્રંથનું નામ શું છે? શ્રી તારતમ સાગર। શ્રી તારતમ સાગર। શ્રી તારતમ સાગરમાં કુલ કેટલી ચોપાઈઓ છે? 18,758। શ્રી તારતમ સાગરમાં કેટલા ગ્રંથ આવેલા છે? 14 માંથી પહેલું ગ્રંથ કયું છે? શ્રી રાસ ગ્રંથ। હવે આપણે જે અહીંયા જોઈ રહ્યા છે 14 ગ્રંથોના નામ છે અને આપણે બધા લખવાના પણ છે। તે પહેલા આપણે શું કરીએ? બધા ગ્રંથોના નામ બોલવાના છે। તો તમને દેખાઈ રહ્યું છે ને બધાને અહીંયાથી અહીંયા સુધી? નાના મોટા બધાને દેખાય છે? હવે તમારે બોલતું જવાનું છે। સૌથી પહેલું શ્રી રાસ, શ્રી પ્રકાશ, બોલતા જાઓ આગળ। શ્રી શક્તિતુ, શ્રી કલશ, श्री सनंद, श्री किरंतन, श्री खुलासा, श्री खिलवत, श्री परिक्रमा, श्री सागर, श्री श्रृंगार, श्री सिंधी, श्री मार्फत सागर, श्री क्यामतनामा। અને ક્યામતનામામાં છોટા બડા એટલે કે ક્યામતનામાની અંદર બે છે, છોટા ક્યામતનામા, બડા ક્યામતનામા। હવે તમારે જાતે જ બોલવાનું છે। હું ખાલી 1 2 3 સ્ટાર્ટ કરું છું। 14 ગ્રંથના નામ તમારે બોલવાના છે। 1 2 3 સ્ટાર્ટ। छोटा और बड़ा। एक बार अर्जी करिए, रिविजन થશે। ધ્યાન આપીને કરજો। હા, શ્રી રાસ, શ્રી પ્રકાશ, શ્રી શત્રુ, શ્રી કલશ, શ્રી સનન, શ્રી નિરંતન, શ્રી ખુલાસા, શ્રી ખિલવત, શ્રી પરિક્રમા, શ્રી સાગર, શ્રી શ્રૃંગાર, શ્રી સિંધી, શ્રી માર્ફત સાગર, શ્રી ઓકે, સરસ। હવે આ સ્લાઇડને ઓફ કરો, બીજી કોઈ સ્લાઇડ લઈ લો। હવે આપણને આવડશે, બોલતા આવડશે ક્રમથી? ચલો આપણે ટ્રાય કરીએ। શરૂઆત આ બાજુથી કરું। બધા 1 2 3 4 5 6 રો છે આપણી પાસે, તો બધાએ 3 નામ કહેવાના છે। આ રોની જે છેલ્લા એક પદે તમારે કહેવાના આવશે। ચલો 3 ગ્રંથના નામ છે।
સરસ. રાસ, પ્રકાશ અને ષટ્. હવે બાકી ત્રણ, નેક્સ્ટ ત્રણ. શ્રી કિરણ. બહુ સરસ. પછી ત્રણ બાકીના. કલશ, સનંદ અને કિરંતન એમણે કહ્યું. પછી કયું આવશે? યાદ છે? ઓકે, ચલો આપણે પાસ કરી. એક બે યાદ નથી? ઓકે, તમે લોકો ટ્રાય કરો. બધા નાના છે. આ સાહેબ બધા મોટા થઈ ગયા છે. કિરંતન પછી કયું? પહેલા ત્રણ નામ યાદ છે? એ બોલો છો. રાસ, પ્રકાશ અને ષટ્. તમને લોકોને એના પછીના ત્રણ યાદ છે? ષટ્ પછી કયું હતું? કલશ, પછી સનંદ અને કિરંતન. ચલો આ આપણે લખી લેશું હમણાં, જેથી કરીને યાદ રહે. આ લોકોના થયા 3 ને 3 6. પછી સાતમું કયું આવશે? ખુલાસા, કિલ્લત, પરિક્રમા. પછી સાગર, સિંગાર અને સિંધી. હવે આ બાજુ સિંધી પછી હાજી મારફત, સાગર અને કયામતનામા, છોટા ઓર બડા. હવે ઓલી સ્લાઇડ લઈ લેજો 14 ગ્રંથની. આપણે બધા લખી લઈએ 14 ગ્રંથના નામ. ઝડપ રાખજો અને થોડું હજી મોટું કરી શકાશે. ટાઇટલ પણ લખજો, નામ પણ લખજો. લાલા ઉપર લખો. આટલું તો વધારે. આટલા ના આવડે. સુરેન પ્રજાપતિ. સ્કૂલ પટેલ એટલે આતા સ્કૂલ એ આતા ઓહો નહીં સ્કૂલ પટેલ આમોદરા બરાબર છે. કેટલી
રિપીટ કરી આગળની બાજુ એક લો હતું આખી સ્કૂલનું અલગ હતું આખી સ્કૂલ અલગ Thank you બધાને. બાય કરી લે બેટા. યાદ કરો. નામ યાદ કરો. જેનું લખાઈ ગયું છે નામ યાદ કરો. આપણે એના ઉપરથી ગેમ રમવાના છે, તો નામ યાદ કરજો. થઈ ગયું ને બધાને? જલ્દી કરો, લાસ્ટ 1 મિનિટ. કોણ કોણ ચાલો ચાલો લખાઈ ગયું હોય નામ તૈયાર કરજો, જેથી કરીને આપણે ગેમ્સ પણ રમી શકાય. ઓકે. રેન્ડમ પણ આવતું જો 20 વર્ષ ના ગંદા Gilwat, Sagar, Cindy. काय मत नामा छोटा बड़ा ये अपना बंद नहीं करवा लैपटॉप बंद कर दे साइड में कर दे लैपटॉप पिंग कर ले ये अपना चालू हो गया फोटो पाड़ देवा
પાડ દેખ તે શું કરે કોણે પરચી ગ્રુપ 1 2 3 અમારા જ નહીં પડી હોય એ શાને એ 14 ના કરતા માંગવાની અમન નાગર ના ખરેખર ભવા વાજી હોય તો આમાંથી લઈ લે આને બોલ કે પરાકી ચાલે આને બોલ કે પરાકી છે કે હું કરું ચીટિંગ નહીં રાજી લોકો હું ના એ તા આને બે ભેગી થઈ જતા હા ભેગી ગઈ આ બે એને બે નહીં આ પાસ આમ કરતા હતા ને આયુ છે યાદ થઈ ગયું ચિંતા મારા શ્રી રાજ શ્રી પ્રકાશ એ ભાઈ આપણા છે ને લેપટોપ બંધ નહીં કરવું યાદ રહી ગયું બધું શું આવો તમે આ બાજુ આવી ભાઈ સર નામ યાદ થઈ ગયા છે ને બધાને રાસ પ્રકાશ નામ યાદ થયા કે ત્યાં કેટલા એ પણ આ રવા દે ફોટો તો રવા દે કોઈને યાદ કરવું હોય તો ઓકે કયો હતો આપણે તું આવી જા હું આઈ જા બેટા હોય ફટાફટ લખું તે ચલો થયા હોય ના મને ગંદા જીબી આઈ જા બરાબર એક કામ કર ખબર આ બોલું છું ને વિડીયો ઉતાર લાવજે ભાઈ લે રવા દે કે જાવ એ તમારા હું વિડીયો ઉતારું ને આ બોલું છું એનું આઈ જા બેટા ચલા બજાવાના વિડીયો ઉતારું ને જીઓ બોગીસ વિડીયો ઉતાર નામ યાદ કરજો વિડીયો ઉતાર નાખીશું વિડીયો ઉતાર એમ ઉતારું ટેન્શન નહીં હું ઉતાર લઈ ના ના તમે બોલો ના મને મેન કોમ મળે છે કરો આપે આ બંધ કરી દે ચાલુ રાખ ચાલુ છે આજે આન્સર એટલે કોકના આવડે લે તમે આ રીતે છે ને આપણને આવડી જશે હા આપણી ટીમ જીતવાની હા તો બ્લોગ બની બેઠો અંદર આવી જાય બોલે તો આ મોટો કશું આવડે ને એટલે હું કલાકાર છું હું કઈ તો મને નહીં ખબર
કેડી ચટકી જી બધા બોલવાના આવી 14-14 નામ તૈયાર થઈ ગયા બધાના? રાસ પ્રકાશ નામ તૈયાર થઈ ગયા? રેડી? જે ટીમ જીતશે એને ચોકલેટ મળશે. એટલે એટલે બધાએ ખબર નહીં પડતી બંધ કરવાની કીધી પહેલું રાસ, બીજું પ્રકાશ, ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠ ખુલાસા પછી નવમું પરિક્રમા અને 10મું સાગર 11મું 12મું જોતાની તમને મોડે થાય એના માટે પૂછું છું. 13મું અને 14મું તૈયાર છો રમવા માટે? બધાને 14 નામ યાદ છે? તમે ઉલટું સીધું લખશો ને તો તમારા ટીમમાં પેલું થશે. હા, એટલે જે નંબર હોય, સમજો કે કોઈનો 3 નંબર આવે તો કયો ગ્રંથ લખવાનો આપણે? ષડ્રીતિ. અગર કોઈને પહેલો નંબર હોય, નંબર 1 તમારી ચિઠ્ઠીમાં હોય તો કયું લખવાનું? રાસ. 14મો હોય તો ક્યામતનામા બડા ઓર છોટા. 10મો હોય તો કયું લખશું? 10મું સાગર. તો તમને ચિઠ્ઠી આપવામાં આવશે એ મુજબ નામ લખવાના છે. થઈ ગયા છે 14 જણા? મારી જરૂર છે અમે તો પૂછીએ ગાઈસ સોરી બેની એન્ટ્રી મળે આપણે બહુ સીધી હા તે તો આપણી ટીમમાં ઇન્ટેલિજન્ટ ડબલ કાગળ આવી જવાનું અને 5 કોણ હું અલગ તને આવડતું તમારે મારી જરૂર છે ના ના તું દે હું આવી જાય ના ના તું હોય દે હું જાઉં છું એક સેવા એ ત્યાં સેવા સેવ ના ના જાઉં નહીં સેવા હવે 4 બહેનોએ અહીંયા આવવાનું છે અને તમારે આ નામ લખાવવાના છે. તો 4 બહેનો અહીંયા આવશે. ગણેશ પછી આ બંધ થઈ જાય તો ના આ રે વિડીયો ઉતારવો પડે ને મારે લખતો લખતા બંધ કરી દે ચાલુ અત્યારે એવું ઇંગ્લિશ જોવાનું મન થાય દાદાને કોલ કરો એક બે હા અમે બહાર નીકળી બરાબર. નામ તૈયાર કરો. જીતવું હોય તો સરસથી નામ તૈયાર કરો.
તમે ચિંતા નહીં કરશો કે ચલચિત ડીએન આપી દઉં જન્નત ચાર અહીંયા આવજો. જે નંબર આવે ને એ લખવાનું છે એ ઓછા તો તારો કોઈ ચીઠી નહીં કરવાની છે જે નંબર આવે એ લખવાનું. ખાલી આ જે ગ્રુપ છે ને તમારે લોકોએ 14 નામ બોલવાના છે એક સાથે રાસ પ્રકાશ સંમેલન. ખાલી આ રો. હા ઓકે બોલો ચલો 1 2 3 સ્ટાર્ટ. રાસ પ્રકાશ શરુ પ્રહસ સનંદ કીર્તન ખુલાસા ખિલવત પરિક્રમા સાગર સિંગાર સિંધી મારફત સાગર કયામતના બડાવર છોટા હવે તમારી વાત. બધાએ બોલવાનું છે હા? એક જણે કમ્પ્લીટ નહીં બધાએ બોલવાનું છે. કલર સનંદ કિરણ સિંધી સિંગા સિંધી સાગર સિંગાર સિંધી. પેલા માર્ક પર પછી ક્યાં? આ યાદ રાખજો. તમારા ગ્રુપમાં થઈ ગયા છો કેટલા જણા છે? આ બધાને ગણજો. નહીં જરૂર તો તમારે થઈ ગયા? બસ આપણે લખવાની જવાનું બધાને ચિઠ્ઠી આપવામાં આવશે એટલે કહું છું. 3 4 લખવાની જવાનું. 7 8 9 10. એટલે તું કઈ પોલીસ બધું અને આ એકાદ મૂકી છે. ચલો ભાઈ. એને પાડી શકો ના થઈ ગયા છે બધા એ થઈ ગયા છો તમારી જરૂર ના ના જરૂર નહીં એક મિનિટ. જો યાદ કરું તો જીતી ગયા આપણે પકડી લો પણ અહીંયા જ રહેવાનું છે. આપણે બાળકોને અહીંયા બોલાવશું. અહીંયા એક કોપી કરી દઈશું. એક કાગળ એક આ લઈ. એ આગળ આવે એ લાલે પેન છે પેન તમારી પાસે. હવે આ 4 કયા નંબર નું આવીશું તમારા એક બે ત્રણ અને એક તમારા બે બધાના ત્રણ ચાર પાંચ રીતે ત્રણ છે લખી દેજે એક એક નંબર લખો સાંભળો હવે ધ્યાન દઈને સાંભળો. આ જે બાઉલ છે ને આમાં નંબર્સ આપેલા છે 1 2 3 4 કરીને 14 સુધી નંબર્સ છે. અમે 14 ના ગ્રુપ્સ બનાવી લીધા છે. તો કોઈ પણ બાળક જે આવશે પૂછી લે એને એક ચિઠ્ઠી ઉપાડવાની છે અહીંયા આવીને. ઓકે અમે બોલાવીશું તો એક બાળક એક ચિઠ્ઠી ઉપાડવાની. જે નંબર હોય ને એ નંબરની સામે બુકના ઉપર ગ્રંથનું નામ લખવાનું. માનો કે કોઈને પહેલો નંબર આવે ચિઠ્ઠીમાં તો કયો લખશો? 5મો આવે તો સંબંધ સનંદ 5મો આવે તો કયો લખશો? લાઈવ ચાલુ બંધ